એક તરફ ડિજિટલ યુગની અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગની વાતો થઈ રહી છે, પરંતુ પાટણમાં પાયાની સુવિધા એવા પીવાના પાણીથી લોકો વંચિત જોવા મળી રહ્યા છે। જિલ્લામાં નલ સે જલના દાવા એ પોકળ સાબિત થયા છે। રાધનપુર અને સાંતલપુર જાખુત્રામાં ગામે પાણીની સમસ્યાને લઈ અને ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં પાણીને લઈ અને નિરાકરણ લાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે। સાંતલપુર તાલુકાના જે અંતરિયાળ વિસ્તાર છે, જાખોત્રા ગામ છે, ત્યાં હાલ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને પીવાનું પાણી હાલ ત્યાં મળતું નથી। તેને લઈને લોકો હાલ એક ટેન્કર આવે છે તો એ ટેન્કરમાં પડાપડી થઈ રહી છે અને પીવાના પાણી માટે હાલ લોકો પણ વલખા મારી રહ્યા છે। અત્યારે હાલ ઉનાળાને લઈને પાણીની સમસ્યા સર્જાઈ છે અને હાલ નર્મદા કેનાલમાં પાણી હોવા છતાં ક્યાંક ને ક્યાંક પાણીને લઈને અત્યારે હવે ટેન્કર શરૂ થયું છે। વાત કરવામાં આવતો રાધનપુરના જે દાંતણ ગામે ત્યાં અત્યારે ટેન્કરથી પાણી અપાતા લોકો પડાપડી કરી રહ્યા છે, ત્યારે તંત્રએ જાગૃત બનીને પાણી સત્વરે વ્યવસ્થા કરવી જોઈએ। અલ્કેશ પંડ્યા, GS TV।